જય શ્રી હરિ. આપ જોઈ રહ્યા છો આપની આ યુટ્યુબ ચેનલ ધર્મદર્પિત. આજના આ વિડીયોમાં આપણે જાણીશું અષાઢ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમા વિશે. ગુરુ પૂર્ણિમા ક્યારે છે? પૂર્ણિમાના દિવસે ચંદ્ર દર્શનનું મહત્ત્વ શું છે? ચંદ્ર દર્શનનો શુભ સમય શું છે? તો ચાલો જાણીએ આગળ. મિત્રો, આપને જો આ વિડીયો પસંદ આવે અને આવા જ ધાર્મિક માહિતી વિડીયો માટે ધર્મદર્પિત ચેનલને લાઇક કરજો, શેર કરજો અને આપ જો પહેલી વખત આ ચેનલ જોઈ રહ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ગુરુ પૂર્ણિમા તારીખ 28 જુલાઈ 2026 સાંજે 6:20 શરૂ થાય છે, જ્યારે તિથિ પૂર્ણ 29 જુલાઈ 2026 રાત્રે લગભગ 8 વાગ્યાની આસપાસ પૂર્ણ થાય છે. ભક્તજનો, પૂર્ણિમા એટલે કે રાત્રિના સમયે પૂર્ણિમાના ચંદ્રના દર્શન થવા જોઈએ, જેનું પૂજન થાય છે, વ્રત થાય છે. આ દિવસે સત્યનારાયણ ભગવાનની કથા થાય છે. આ અનુસાર જોઈએ તો તારીખ 28 જુલાઈ 2026ના દિવસે ચંદ્રમાના દર્શન થશે અને સૂર્યોદય તિથિ પ્રમાણે સ્નાન દાન જપનો પણ ઘણો મહિમા છે કે જે તારીખ 29 જુલાઈ 2026 બુધવારના દિવસે આ પૂર્ણિમાનું વ્રત થશે. પૂર્ણિમા બંને દિવસે ઉજવાઈ શકે છે, પરંતુ પૂર્ણિમાનું વ્રત તારીખ 28 જુલાઈએ કરવું શુભ મનાશે, કારણ કે રાત્રિના સમયે ચંદ્ર દર્શન પૂર્ણિમાના હશે. ચંદ્રોદય કે જે સાંજે લગભગ 7:20 આસપાસ આખા વર્ષ દરમિયાન ગુરુ પૂર્ણિમાનું ઘણું મહત્ત્વ છે. આ પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન દાન જપ અને વ્રત પૂજન કરીને સંકલ્પ કરીને ભગવાન લક્ષ્મીનારાયણ દેવનું પૂજન અર્ચન થાય છે. જે કોઈ મનુષ્ય પોતે પોતપોતાના ગુરુનું પિતૃનું સ્મરણ કરીને પૂજન થાય છે, દાન પુણ્ય થાય છે. દક્ષિણા સહિત દાન પુણ્ય કરવામાં આવે છે. જો કોઈ ગુરુ ન હોય તો આપણે આપણા ઈષ્ટ દેવતાને પણ આપણા કુળદેવીને પણ ગુરુ બનાવી શકીએ છીએ. આજે ગુરુ દત્ત એટલે કે દત્તાત્રેય અને સાધુ સંતો ગુરુ સમાન છે, તેમનું પણ પૂજન યજન થાય છે. સત્યનારાયણ ભગવાનની કથા કરીને શ્રદ્ધાપૂર્વક આ પૂર્ણિમાની ઉજવણી થાય છે. ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે. આ અષાઢ પૂર્ણિમાનું મહાત્મય ઘણું જ છે. મિત્રો, આ સિવાય ગુરુ પૂર્ણિમાનો તહેવાર મહર્ષિ વેદવ્યાસજીના જન્મોત્સવ અને આદિયોગી શિવ દ્વારા સપ્તર્ષિઓને જ્ઞાન આપવાની પૌરાણિક કથાઓ સાથે જોડાયેલો છે. આ પર્વ અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે ઉજવાય છે. આ દિવસથી જ ગુરુ અને શિષ્ય વચ્ચેના પવિત્ર સંબંધ અને જ્ઞાનની પરંપરાની શરૂઆત થઈ હતી. આ સિવાય મહાભારતના રચયિતા વેદવ્યાસજીનો જન્મદિવસ પણ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે. સંત કબીરના શિષ્ય અને ભક્તિકાળના સંત ઘીસાદાસનો જન્મ પણ આ જ દિવસે થયેલો. તો મિત્રો, આ હતી ટૂંકાણમાં ગુરુ પૂર્ણિમા વિશેની માહિતી કે જેમાં ગુરુ પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને વંદનાનો પવિત્ર તહેવાર મનાય છે. ફરી મળીશું નવા વિડીયો સાથે અને નવી માહિતી સાથે. ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ.